ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? ચલો બ્રશ કરીએ. બ્રશ કરતી પાછા મારા ચા બનાવવી પડશે. ચલો રસોડામાં જવાની છે, ચા મેળવાની છે, પાછો બધાના ચા પીવાની છે. આ મારો રોહોડો ચાની તાપેલી જોઈએ આ રહી. પાછું મારે ચા ઉકાળવા મેળવાની છે. પાણી વેર્યું થોડું. હવે ચા મેળીને પછી તમને મળી. દૂધ નાખવું છે, ચા ઉકળવા મેળી, ચા થઈ ગઈ. પીવો તો આવી જજો. હા મળી સારું હે. વિડીયો ના બનાવીએ, તમને ચા પી પછી મળીએ. મારા એક બાજુ ચા થઈ જઈ આદુવાળી. ચલો અમે ચાની ચુસ્કીઓ લઈએ. એક બાજુ નીરવા તૈયાર થઈને રેડી થઈ જઈ નાસ્તો કરવા ઉપડી. એને સવારે 7 વાગે જવાનું છે. એટલે કે મારા વિડીયો ના બનાવતી સવારે આવવાનું મળે છે. આમ વિડીયો બનાવવું પડે, મોઢું બગાડે છે. એટલે મારા હેર કાઢવી છે. માજી હેર કાઢવા બે છે દૂધનું. મારા ઘેરથી ગાયનો પગ બાંધશે. મારા ગાયની હેર કાઢવી પડે. પાટો મારે છે એટલે મારા જવું પડે છે. એટલે માજી ના પાડે છે બેવાનું, એટલે મારા બેવું પડે. એ બે ભેવોના હેર કાઢે છે હોંજે સવારે. મારા ગાયને હેર કાઢવાની. હેર કાઢીને પછી તમને મળીએ. હેર કાઢી લીધું. એટલી ગરમી લાગતી હતી, મન આમ રહેતું નહોતું. એટલી ગરમી હતી, પુષ્કળ ગરમી હતી. પછી મારા બાબાને ઉઠા હું ઘરમાં આવી એટલે બધા ઊંઘ્યા હતા. પેલો ઉઠ્યો હતો. પછી હું કપડો વાળી, ગોદરા વાળ્યા. પછી ભાઈલો બોલે છે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ કહે છે. તો બોલતા નહીં આવડતું હજુ. 4 વર્ષ નથી હશે. મસ્તી ખોર છે, જબર મસ્તી કરે છે. નીરવાન તો જબર મારે છે. એટલે મારા નીવા બોલે છે મમ્મી કપડો વારે છે એટલે વાતો કરતી હતી ને હાલમાં જવાનું છે એટલે વિડીયો એ રી ઉતારતી. જે હોય ગમાડજો, સબસ્ક્રાઈબ કરજો. પાછો થેલો મેલ દીધું. બોલે છે કતી મસ્તી કરી લઈએ ભાઈ ના ગાત મળી કરી લ્યો. બે ભાઈ બહેનનો નાગીનનો ડાન્સ કરતો હતો. એ જો આય આઈ તમ આમ જબર મારે સારે નેનો અમારે. મારા કસરું વાળું છે, મસ્તી કરતો હતો એટલે હું કસરું વાળીને પછી કૂવો જવાનું છે એટલે મારે કસરું વાર દેવું. પછી જવું કસરું વાળી મારે જવું પડે છે એટલે મારે કસરું વાળવું પડે. પછી તમને મળ્યું આગળ. કૂવો જવાનું છે, કૂવોનો નજારો બતાવું આજે. બાજીનો રકાબી લેવાની હતી, વાટકી લેતી હતી એટલે એવું કરે ગંદ મારતી હતી. ધોઈ નથી એવું છે. પછી હું એમનો રકાબી હાલવા બેઠી. બે મસ્તી કરે છે એ જોજો. નેનો છે એટલું ખોટું છે. નાગીન ડાન્સ કરતો હતો. બે એવી મસ્તી ખોર કરે છે બે જણા. પેલો બી મારે છે, પેલો બી મારે છે. એટલે ખૂબ કરે. Amazing. દીપકભાઈને ઉભો રહ્યા હતા ગાડી ઉપર. મારા કૂવો જવાનું હતું, મોડું થતું હતું અને એમના પતા નહીં શું થયું ગાડીમાં. ગાડી બકરી હતી. આ ગાય છે ગાપન છે, મેનો ખેસ છે બચ્ચો હાલવામાં. એટલે ચલો જઈએ કૂવો. પછી તમને આગળ મળીએ છીએ. જેવું સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો.
કૂવો આવી ગયા અમે ગાડીમાં શું ખાવા હેતરો આવ્યા અમારે આ અંદરની ગલી છે અમારા હેતરની. ચલો આગળ બતાવીએ. અમારા 4 છે. કાલે મજૂર કરીને વઢાઈ હતી. 15 જણા મજૂર હતા. 2 દાડા આવ્યા હતા. વઢાઈજી પૂરા બંધાઈ ગયા. આમાં પોણી વાર્યું, કપાવા આવ્યા છે, મૂંગફળીઓ વાવી છે. હવે કૂવો આવી ગયું અમારે. સાર વાડવી છે એ કપા જોવા જ્યાં હતા. હું 4 વાડવા ઉપરી મારા 7 વાડવી પરસ ડનકા બાજરી ડનકા 2 છે. ચલો વાડવું તો પર કાઢવું તો પરસ લેકિન વાડવું પર. આ અમારો કૂવો છે. આ બોલે છે કપા થઈ જશે ને એકરી જશે એવું કહેતા હતા. મને સારું હવે હું થેલી મેલી હું વાઢવા જતી હતી. મને 4 વાડીએ પછી જવાનું છે એમને નોકરી એટલે અમારો રોજનું કોમ છે. સાર વાડીને પછી તમને મળીએ. એ બારો રોજ કરવાનો. એ બોલા હું વાડું એ પેલો બોલા હું વાડું છું. અમે બેમાં ઝઘડો થાય એટલે હવે એ રહ્યા બોલે છે હું વાડું. મોલી વાડો એક ભારો વાડવું પડે એમનો જોર આવે છે. જો ધેબો 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 વાડે છે. બોલે મારા જવું છે નોકરી. મોલી જો કે નોકરી જવું હતો નોકરી જવું પડે અમારા કીધા જોશે એરિયા કંપનીમાં બિહારની. એમના 7 વાગે જતા રહેવાનું 8 વાગે લેકિન મોડું થઈ જાય છે એટલે 9 વાગે જોશે એરિયા. ચલો આગળ બતાવીએ. 4 વાડીને પછી આગળ તમને બતાવીએ. અમારા ઘેર જવાનું છે એટલે તો સાંજનું ભાડું થઈ ગયું. હવે પતા નહીં સેવ ભાઈ આવતા હતા ગોમનું ઉત્સવ કોઈ ખબર પડતી નહીં લેકિન બધા આવે છે અમારા કૂવોથી બધા સારું એ બાજુથી રસ્તો છે એટલે જવાનું આવવાનું. પછી મને તરસ લાગી હતી પાણી પી દીધું. મોલી પહેલાં પાણી પી લઈએ પછી સાર વાડીએ. આર્યા બોલે હજુ ભારો થયું નહીં એટલે સાર પાણી પહેલાં પીવાનું. મોલી હો પાણી તો પીવું પડે. પાણી પી પછી આગળ અમે સાર વાડવા જઈએ પછી તમને મળીએ. એમને પતા નહીં કેનો ફોન આવી ગયો. પાણી પીતા પીતા પતા નહીં કેનો ફોન આવી ગયો તો ફોનમાં વાતો કરતા હતા. આવી ગયા મળી વાડો કે વાડો વાળતા ન હતા એટલે શરમ આવતી હતી. બોલે હું વિડીયો બનાવતી હોય. પછી એ બી આવી ગયા પાણી પીવા. તરસ એટલી ગરમી લાગે છે ને હાથ વગરની પાણી પીવાતું નહીં. પછી એ રહ્યા હું વાડી સાર એ રહ્યા ભારો બોંધ્યું. ભારો બોંધતા હતા એ રહ્યા ઓલી ભારો બોંધ્યો પછી જઈએ આપણે. પછી તમને આગળ બતાવીએ. એ બોલા વિડીયો ના બનાવ મારે ઓલી વાત બનાવવું પડે ને. અરે મારા હાઉને દેરો નહીં આવતા હતા એટલે એ કહેતા હતા ભારો ઓછું કરાવવાનું છે. મોલી હા ઓછું કરાવવાનું છે. આ વરસાદ આ છે મારા હાઉને જે દેરોની છે એટલે એટલી જગ્યા હું બોલતો હતો ચમ એટલી જગ્યા છે ફાવશે મોલી પરી જશો. બોલે ના પરીએ એટલે એ 2 જતો રહ્યો મન મેલી ગયા. બોલે પછી આવીને લઈ જાઉં. મોલી સારું હું રહી જઈ એકલી. કંઈ લઈ જાય તો મન કોઈ અરે બોલે કોઈ ના લઈ જાય. એ પોક્યા છે હું આટલા કપાવાના હેતરોમાં શું. ચાલો ઘેર પોકીને
ઘેર આવીશું એરા લેવા આવ્યા હતા મને પોકી કે ગાય ગુમો પાડતી હતી શાક ખાવા માજી બેઠા હતા ઢોરણ પોણી પાવતા તે આ મારા ગાય છે ભેંસ જોતી હતી સારા સાર નાખે મને તો થાક લાગી હતી એટલે હું બેસી જઈ માજી વાહન ધોતા હતા માજી પેલા વાહન ધોઈ કરીએ પછી આગળ કોમ મળી હા એક માજી આવ્યા તો હોમથી મારા બૂનનો પેનાઈ છે એને નાની જી છે મળી હા ના મળી ચા પીને જોજો છે ચા બની છે ભલે સારી બની છે એટલે એ પીતો હતો તો પછી એમનો વિડીયો ઉતારી નહીં એમને નોકરી જવાનું હતું એટલે ઉતાવળ હતી તો એ અમારે નોકરી જવાનો હતો ને નાસ્તા કરતા હતા એટલે ઉતાવળ હતી શ્રેયાને અમારે સેન્ટ નાખી હતું ચામાં એટલે ગંધ મારતી હતી ચા પછી એના ચાને પી પીતી અમારા નેનો છે ને જબર મસ્તી ખોર છે ચલો કાલે મળશું ગુડ નાઇટ જે અંબે જે દ્વારકાધીશ આ જોગ બે મસ્તી ખોર પછી એ માજી આવ્યા કતિયાર બેઠા હતા મસ્તી કરતો હતો એટલે જય દ્વારકાધીશ જય અંબે ગુડ નાઇટ આર્યા બોલતો તો મારા ટી શર્ટ ઉતારી દો એટલે મને કહે છે ગુડ નાઇટ કેવું મને ગુડ નાઇટ જય અંબે જય દ્વારકાધીશ બાય